એ આપણું ચૌધરી સમાજનું દંપતી છે. આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે. આ ક્યાં સુધી યોગ્ય છે? એટલે તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ. ચૌધરી સમાજ આવ્યું મેદાનની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હશે કે કિંજલ રબારી અને અશોક ચૌધરીનો વિવાદ થઈ રહ્યો હતો દોસ્તો. તેવામાં જ એમ કહેવાય છે કે એક બીજો પણ વિવાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો. તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો તમને ખબર હશે કે કિંજલ રબારી અને અશોક ચૌધરી બંનેએ ભાગીને લવ મેરેજ કર્યા હતા. ત્યાર પછી રબારી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા. રબારી સમાજના લોકોનું એવું કહેવું હતું કે અમારી દીકરી 24 કલાકની અંદર અમારા ઘરે નહીં આવે તો ગમે ત્યાં તમે સંતાયેલા છે તો પણ અમે તમને ગોતીને લાવશું. ત્યાર પછી બંને સમાજ ભેગો થઈને એમ કહેવાય છે કે દીકરીને ગોતીને ઘરે લાવ્યા હતા. ત્યાર પછી બંને લોકોએ સમાધાન પણ આમ સામે કરી નાખ્યું હતું દોસ્તો. ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને ચૌધરી સમાજના લોકો પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. એક ચૌધરી સમાજની દીકરી એમ કહેવાય છે કે રબારી સમાજનો દીકરો લઈને ભાગી ગયો છે. ત્યાર પછી એક દાદાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દાદા પણ ચૌધરી સમાજના છે. દાદાનું એવું કહેવું છે કે મારી દીકરી 9 લાખ રૂપિયાનું ઘરાણું લઈને ભાગી ગઈ છે અને રબારી સમાજનો છોકરો લઈ ગયો છે, તો અમને પણ ન્યાય મળવો જોઈએ, અમારી દીકરી પણ પાછી આવવી જોઈએ દોસ્તો. ત્યાર પછી ચૌધરી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે રબારી સમાજને એની દીકરી મળી જતી હોય તો અમારી દીકરી કેમ ન મળે. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે એ દાદાનું એવું કહેવું છે કે 4.5 લાખ રૂપિયામાં મારી જમીન પણ ગીરવે મૂકેલ છે અને 9 લાખ રૂપિયાનું ઘરાણું પણ એ દીકરી લઈને ભાગી ગઈ છે, તો અમે હાવ ગરીબ છીએ, તો અમારી એટલી તમે વિનંતી સાંભળો અને અમારી દીકરી ગમે તેમ કરીને અમારી દીકરી પાછી અપાવો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને ચૌધરી સમાજના લોકો પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દીકરી માટે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર કરો. ફરી બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.